અમે ધમકેની ચોટ ઉપર કહીએ છીએ કે આવનાર સમયમાં બહુ સમય નહીં લાગે, આ જેટલા ટ્રેક્ટર આવ્યા એનાથી 2 ગણા ટ્રેક્ટર લઈને અત્યારે ગાંધીનગર આવવાની અમે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. બહુ જ સ્પષ્ટ કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવ્યા હતા અને કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવશું. 13મી તારીખે સાંજે 6 વાગે કે 5 વાગે અમને એવી રીતે પરમિશન મળે છે કે બીજે ક્યાંય જગ્યા નથી ખેતરો રોકવાની, એટલે તમારે વિશ્રામ માટે રોકાવું હોય કે ભાષણ કરીને લોકો સાથે તમારે વાત કરવી હોય તો અમે તમને વૈષ્ણોદેવી પાસેનો જે આંગણમાં બાદમાં આવતું હશે, મને હદ પાકી ખબર નથી, પણ વૈષ્ણોદેવી નજીક સરદાર ધામ પાસે ખુલ્લા 2 ખેતરો છે, ત્યાં તમને અમે રોકશું. પછી તમે વાટાઘાટ કરો, તમારા આગળનો નિર્ણય કરો. આ જગ્યા સાંજે અમને રાત્રે મળે છે. 14મીએ સવારે તો ફાઇનલ, પણ 14મીએ રાત્રે અમને જે છે 14મીએ રેલી નીકળી ગયા પછી અટકાવી હતી અંકલેશ્વરમાં. સોરી મિત્રો, 13મી નહીં, તો કોઈ 14મીએ રાત્રે અમને એ મંજૂરી મળે છે. હવે 14મીએ રાત્રે મંજૂરી મળે એ પણ શીખેલી કે તમારી સાથે વાટાઘાટ કરીને આગળનું શું કરવું, અને સરકાર સાથે વાટાઘાટ કરવા જ અમે આવ્યા હતા ને. ખેડૂતો શેના માટે આવ્યા હતા? તો પણ કરવા આવ્યા હતા, એટલે આ સમજ સાથે આવ્યા હતા.